સુરતમાં આગામી 13 ઓગસ્ટે યોજાનારી ભવ્ય તિરંગા યાત્રાનું આજે રિહર્સલ યોજાયું હતું। 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રિહર્સલ દરમિયાન જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, પોલીસ કમિશનર વાબાંગ જામીર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। અધિકારીઓ દ્વારા યાત્રાના રૂટનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા, સિક્યોરિટી પ્રોટોકોલ, ટ્રાફિક ડાયવર્ઝન અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી। આ ભવ્ય યાત્રામાં બીએસએફ, આરએએફ, સીઆરપીએફ, ચેતક કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સ, એસઆરપીએફ, પોલીસ પ્લાટૂન, એનસીસી, એસપીજી કેડેટ્સ, ટીઆરબી અને હોમગાર્ડ સહિત આશરે 29 જેટલી પ્લાટૂનો જોડાશે। ઉપરાંત આર્મી, એરફોર્સ, નેવી, બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના બેન્ડ, માઉન્ટેડ હોર્સ રાઇડર્સ તથા ફાયર બ્રિગેડની ટીમ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે। યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ પણ જોડાશે।